રોડ ઉપર, અહીં રોડ ઉપર ઊભા છીએ, આપણે એક ગામ જવું છે, એટલે આપણે પૂછવું તો પડે. માર્ગ જોયો નથી, કોઈ દી ચાલ્યા નથી, એટલે આપણે પૂછીએ કે ભાઈ અમારે ફલાણા ગામ જવું છે, કેટલા કિલોમીટર છે? તો કે આટલા કિલોમીટર છે, અને આ એ રસ્તો છે, અહીંથી વળાંક વળજો, આગળ જમણા હાથમાં વળજો. એ તો માર્ગદર્શન એને આપી દીધું, માર્ગ બતાવી દીધો. પણ આપણે એક પગલું ચાલ્યા નહીં, પછી બીજે દી આવ્યા, ઊભા રહ્યા, વળી કોક નીકળ્યું, એને પૂછ્યું કે મારે આ ગામ જવું છે, આનો રસ્તો કયો? તો કે આ રહ્યો. પછી હાલ્યા નહીં, 2-4 દી થયા, વળી પાછી અહીંયા આવ્યા, વળી પાછું બીજા પ્રશ્ન પૂછ્યો કે માર્ગ બતાવો ને? તો કે આ માર્ગ છે. માર્ગ બતાવવાવાળા કેટલાય છે, પૂછવાવાળો એક છે, પણ ખાલી પૂછપૂછ જ કરે છે. હવે એને કહી દીધું કે આટલા કિલોમીટર છે ને આ રસ્તો છે, અહીં હાલ્યા જાઓ, તો આપણે ચાલતા થઈ ગયા હોય તો વહેલા મોડો પહોંચી જાય કે નહીં? તો આમાં એવું છે કે ઘણી વખત સત્સંગમાં બેઠા પછી કેટલાક પ્રશ્નો પૂછે ખરા, એને જવાબ આપી દીધા, પણ પછી એમાંનું કાંઈ હોય નહીં. એ પાછો હોય એમાં કામમાં લાગી જાય કે નહીં, સવારે વહેલું ઉઠે 9 વાગે, તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ ને. બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ શાંત હોય, પવિત્ર હોય, રજોગુણી ન હોય, બધા જ પૃથ્વી ઉપરના જીવો શાંત થઈને સૂતા હોય. તમે 4 વાગે કીડી મકોડાને જતા ન જુઓ, 4-5 વાગે 6 વાગે આકાશમાં પંખીઓને ઉઠતા ન જુઓ, 4 વાગે કોઈ માણસોને ઝઘડા કરતા ન જુઓ, એટલે બધા સૂતા હોય, એટલે વાતાવરણ શાંત હોય. પછી બધા માણસો જાગે, પ્રાણીઓ જાગે, પક્ષીઓ જાગે, પછી શું એ બધા કરે? ઝઘડા કરે. આ મારે કરવાનું છે, આ મારે ભેગું કરવાનું છે. કીડીઓ એના કામે લઈ જાય ભેગું કરવા માટે. એ રજોગુણી વાતાવરણ કહેવાય. ઝઘડા શેમાંથી થાય? સ્વાર્થ માટેથી, લાલચ માટેથી. એમાં મારે આ ખાવું છે, ઓલું પંખી કે મારે ખાવું, એ ઝઘડા કરે. એટલે પછી તમોગુણી વાતાવરણ વાયુમંડળમાં થઈ જાય. રજોગુણી ને તમોગુણી વાતાવરણ ચાલુ થાય, અને પછી તમે 9 વાગે ઉઠો, અને પછી તમારે ભગવાન પાસે બેસવું છે, ધ્યાન લગાવવું છે, લાગે ખરા? સાત્વિક વાતાવરણ હોય ત્યારે જાગવું જોઈએ. તો આપણે સાંભળ્યું, પ્રશ્ન પૂછો, સાંભળી લીધું, કોઈ દી જાગ્યા નહીં. રોજ ગીતાજીનો એક પાઠ કરવો પડે, ભલે સવારમાં ટાઈમ ન મળે, સાંજે ગમે ત્યારે. આપણે સાંભળી લીધું, પણ કે હજુ મેળ પડ્યો નથી. સ્મરણ તો કે હજુ કર્યું નથી, ચાલુ નથી કર્યું. તો આ કશું કરશું નહીં તો અંદરથી જ્ઞાન ક્યાંથી થશે? આપણે અંદર એકાગ્ર નથી થયા પરમાત્માથી સાથે, એટલે અજ્ઞાની રહ્યા. જેનું જ્ઞાન મેળવવું છે એમાં એકાગ્ર તો થવું પડે ને, તો જ એનું જ્ઞાન થાય. એટલે આપણે 12 પ્રશ્નો પૂછવા પડે છે બધાને. બાકી એને જ્ઞાન ક્યાંથી થયું? એના અંદરથી. તો આપણો આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન અને આત્મા જુદા નથી. અરે ભગવાનને જ્ઞાન જુદા નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે, ભગવાને અર્જુનને કહે છે, અર્જુન હું જ્ઞાન સ્વરૂપ છું, એવું ભગવાન બોલ્યા છે. તો તમારી અંદર ઈશ્વર કહો, ચૈતન્ય રૂપે કે જ્ઞાન રૂપે પરમાત્મા છે, એમાં તમે સ્થિર થશો તો જ્ઞાન આપોઆપ થશે. એટલે તર્કો કરવા જરૂરી, સંદેહ થવો જરૂરી, પ્રશ્નો પૂછવા જરૂરી છે. પણ કશું જ કરીશું નહીં તો ઘણી વખત આખી જિંદગી બીજાને પ્રશ્નો પૂછવામાં જ જાય. અંદરથી ઓડકાર ન આવે તો. આજે પ્રશ્ન પૂછ્યો કે બાપુ મનને સ્થિર કરવા માટે શું કરવું? મેં માર્ગદર્શન આપી દીધું. વળી 1-2 મહિના થાય, વળી પાછું એની પ્રશ્ન આવશે જ. કારણ કે પોતે ગુરુએ તો કીધું કે સવારમાં વહેલું ઉઠવાનું, મનને કેન્દ્રિત કરવા, ધ્યાન કરો, જપ કરો, પાઠ પૂજા કરજો, આખો દી વ્યસન કરો, નામ જપો. એમને કહી દીધું, આપણે કર્યું નહીં. એટલે મનનું ભટકાવ તો રહેવાનો જ. વળી 2-3 મહિના થાય ને વળી પાછા ગુરુજી મળે, પાછો આ પ્રશ્ન આવીને ઊભો રહેવાનો કે મનને ગુરુજી સ્થિર કરવું જ શું કરવું? થતું નથી. એટલે બધા જ પ્રશ્નો જે છે ને એ રહી જવાના. એટલે ઈશ્વરમાં એકાગ્રતા થવી જોઈએ, એકતા બાંધવી પડે. એકતા બાંધો એનું નામ યોગ. ભક્તિ યોગ કહો કે જ્ઞાન યોગ કહો.